ઉપયોગ કરતા નથી, હવે બહારથી જ પાણી પીવું પડે. 70% વાપરતા જ નથી. શું કામ વાપરતા નથી? કોઈ વિચાર કરે? હે? તો આ જે બેલેન્સ આપણે 70% પાણી છે, પૃથ્વીમાં 70% પાણી છે, બાકીના 30%માં બધું આવી ગયા. આપણે પૃથ્વી પર રહી શકીએ તો 60% આપણને પૃથ્વી તત્વ છે આપણામાં, કેટલું? 60% ને 40% જળ, વાયુ, તેજ, આકાશ છે. માછલા હોય પાણીમાં રહે તો 60% પાણી જળ તત્વ એમાં છે, કેટલું? બાકીના બીજા તત્વ એમાં લોહી હોય ને. પછી આકાશમાં ઉડતા વાયુ તત્વ એમાં 60% હોય, કેટલું? બાકીનું ઓલું તત્વ હોય કે પક્ષી ઉડે ને, વાયુ તત્વથી ઉડે ને, તેમાં 60% જળ તત્વ હોય, વાયુ તત્વ હોય, કે પછી ઈથી હોય ને સૂક્ષ્મ તત્વ પછી તત્વ. એમ આખી પૃથ્વીને 84 લાખ યોની હતી, કે તો ઋષિએ ગણી છે ને, ઘણી તો પછી અમે 4 પ્રકાર પડ્યા: આકાશમાં રહેવાળા, જલમાં રહેવાળા, પૃથ્વી રહેવાળા અને ઓલા રહેવાળા. 4 પ્રકારના નામ આપ્યા: નભચર, જલચર, પૃથ્વી, ખેંચીને આ બધા એવા એને વિભાગ પડ્યા. પછી એને પોતે 27 લાખ કરીને 84 લાખ યોની નક્કી કરી. અને એમાં પછી એના જીવ જંતુની પેરલ જુદી હોય. હજી તો આપણે દરિયામાં અંદર એટલી સપાટીમાં નથી ગયા, જોઈ શકતા નથી. એથી એવા છે. હજુ તો દરિયો આખો તો ડિસ્કવર જ નહીં કરી કરી શકતા નથી. નીચે અમુક 3000 પછી આપણી સાઈડ હાલતી નથી. ના ચાલે. વિજ્ઞાન પણ એટલે ઊભું રહી જાય, ચૂકવું પડે છે. હજી તો એવો યુગ આવશે ને કે કોઈ પણ ગુનો બન્યો હોય ને એવું કેમિકલ સાથે આખો બ્લુ પ્રિન્ટ નીકળશે અંદરથી. કેવી આખો ચિત્ર આવશે. આ મોબાઈલની કોઈ કલ્પના કરી હતી આપણે? તમે એકલા આવ્યા પેલા? ઘણી વાર હતો ને, ઓળખો ને? મિલનભાઈ ઓળખો ને? ઓળખીએ સેવાદાસમાં આવું ને. એને બાપુજી બહુ અહીંયા આવતા. ફુલાભાઈ નો આવતા? સમજી ગયા. હું આમ ઓમ મહિલા હોય પણ એના દીકરા.